અને એના બાજુનું સ્ટુડન્ટ કોર્નરની થોડી માહિતી આપી દઉં. તો સ્ટુડન્ટ કોર્નરની વધુ માહિતી માટે તમને જણાવવાનું કે મેં માધ્યમિકના વિડીયો બનાવ્યા છે, તેમાં પ્રોફાઇલમાં સ્ટુડન્ટ કોર્નરમાં શું કરવું તે ત્યો વિડીયો જોઈ લેવો. પણ તમને એક પત્રકની ઝલક બનાવી દઉં. સ્ટુડન્ટ પ્રોફાઇલ એક પ્રોફાઇલ તમે ફાઇલ દરેક બાળકની પ્રોફાઇલ પ્રાઇમરીવાળા ખાસ બનાવે છે, તો એમાં પ્રથમ પેજ ઉપર લગાવી શકો છો. બાળકના કોઈ ટેસ્ટ લેવા હોય તો આડા અને ઊભા પત્રકો બનાવે છે, નામ ઓટોમેટિક આવી ગયા. બાળકની બેંકની ડિટેલ મોકલવી હોય, બાળકનો ડેટા બનાવવો હોય, બાળકની જાતિ જ્ઞાતિ વાઇઝ ઉંમર વાઇઝ કોઈ માહિતી એકત્ર કરવી હોય, એનું આ પત્રક બની જાય છે, જેનું નામ છે સ્ટુડન્ટ કોર્નર. એના બાજુમાં છે એકમ કસોટી. તમને લાગે કે અહીંયા એકમ કસોટીમાં કંઈ કાર્ય કરવું છે તો એકમ કસોટીના માળખા બદલાતા રહેતા છે, સતત મહેનત કરી છે. અહીંયા તમે જે વિષયની એકમ કસોટી લેવાય એનો નંબર લખી દો, તારીખ લખી દો, ગુણ લખી દો. જો આ રીતે તમે માર્ક્સ લખશો, આવી 25 એકમ કસોટી સમાઈ શકો એવું છે. માની લો કે પહેલી એકમ કસોટી થઈ અને પહેલીના તમે ગુણ લખી દીધા. માની લો કે પહેલી એકમ કસોટી થઈ એના 25માંથી બાળકને 20 ગુણ આવે અને પહેલી એકમ કસોટી હતી હિન્દીની. માની લો કે ત્રીજા નંબરના વિષયની હતી અંગ્રેજી. વિષયનો કોડ અહીંયાથી નક્કી થાય છે કે ત્રીજો અંગ્રેજી છે, પહેલી એકમ કસોટી અંગ્રેજીની લેવાય. તો બસ આ એન્ટ્રી કરતાની સાથે અહીંયા અંગ્રેજીનું પત્રક બની ગયું. તમે જુઓ ફર્સ્ટ ક્લાસ. તો કેવું ફર્સ્ટ ક્લાસ પત્રક દેખાય છે નામ સાથે, યુનિક આઈડી નંબર લખેલા છે, તો તે પણ આવી જશે. તો આ તમે સાચવી શકો. જ્યારે બીજી એકમ કસોટી આવે, અહીંયા બીજી એકમ કસોટી ગુજરાતીની લેવાય અને એમાં કોઈ બાળકે માર્ક્સ મેળવ્યા, 15 ગુણ આવ્યા, તો હવે એનું પત્રક બનાવવા માટે તો અહીંયા એન્ટ્રી કરી દો બીજી જે પણ લેવાઈ હોય વિષયની, અને પ્રિન્ટ એકમ કસોટીમાં જાઓ. બીજી લેવાય તો અહીંયા એકમ કસોટીનો નંબર આપો. બીજી એકમ કસોટી લેવાય છે બીજા નંબરની, તો ગુજરાતી. એમાં આપણે 3 એડ કર્યા હતા. તો જબરજસ્ત આ રીતે બનાવ્યું છે. પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ લો, તમારા બાળકોને ધ્યાનમાં રાખીને પ્રિન્ટ મેળવી લો. OMR શીટ તો તમે આપણે જોઈ શકો. તો આગળ જે માર્ક્સ લખ્યા એ માર્ક્સ પ્રમાણે અહીંયા ટપકા પણ થઈ ગયા બનાવ્યું છે. પણ આનો આપણે ઉપયોગ કરતા નથી. કોઈને આવું બ્લેન્ક પત્રકની જરૂર હોય કે મારે બ્લેન્ક પત્રક જોઈએ છે, વિદ્યાર્થીનું નામ હોય, અહીંયા વિષયનું નામ ન લખ્યું હોય, હું મલ્ટીપર્પઝ ઉપયોગ કરી શકું, તો આની પ્રિન્ટ મેળવી લો. તમારા શિક્ષકો મલ્ટીપર્પઝ કંઈ પણ ઉપયોગ કરી શકો. તો આવી એક મહેનત કરી છે એકમ કસોટી માટે. તો આશા રાખું છું પ્રાઇમરીનું સોફ્ટવેર તમે સમજી ગયા છો અને બાકીના પત્રકો ખૂબ જ સારા બને. સૌથી વધુમાં વધુ ખૂબ જ મહેનત, ખૂબ જ અઘરું કામ પ્રાઇમરીનું છે, કારણ કે ગમે તે વિષયની મરજિયાત, ગમે તે વિષયની ફરજિયાત, અને નપાસ તો નપાસ ને પાસ તો પાસ હોય તો બરાબર, પણ અહીંયા 2 વિષય સુધી નપાસ હોય તો તેને પાસ કરવું, અને તેનાથી વધુ હોય. આ અઘરો નિયમ છે, બહુ ધ્યાન રાખવું પડે. મરજિયાત વિષય કોણ છે, ફરજિયાત વિષય કોણ છે, કોના ગણતરીમાં લેવાના છે, કોને ગ્રેડ કરવાનો છે, બહુ અઘરું કામ છે. છતાંય સોફ્ટવેર સારું બનાવ્યું છે, કોઈ તકલીફ નથી. બધા શિક્ષક મિત્રોને બહુ મજા આવે છે કામ કરવાની. તો આશા રાખું છું કે તમને સોફ્ટવેર ગમ્યું હશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.